નમસ્કાર મિત્રો, ગૌસના નિયમનો બીજો ઉપયોગ સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલમાં ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર મેળવો. સમાન વિદ્યુત ભારિત અનંત સમતલ. સમતલ છે, સમતલ કેવું છે? અનંત છે. અનંત મીન્સ કે કોઈ બી તરફ અંત થતો નથી તેવું સમતલ છે. એના પર સિગ્મા જેટલો વિદ્યુત ભારિત જે ઘનતા ધરાવતો એક વિદ્યુત ભાર વિતરિત થયેલું છે. અનંત સમતલ છે. આ અનંત સમતલ પર આવી રીતના વિદ્યુત ભારનું વિતરણ જે આપણે સતત વિતરણમાં શીખી ગયા તે પ્રમાણે વિતરણ થયેલું છે. હવે એની આ તરફ અને આ તરફ આપણે લંબાઈ લીધું છે. જેમ સમતલાંશ વચ્ચે એટલે આ તરફ અને આ તરફ વિદ્યુત ભાર પથરાયેલા છે. હવે આવા સમતલ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. તો પહેલે તો આકૃતિનું થોડું વર્ણન કરીશું કે આકૃતિમાં શું છે. તો આકૃતિમાં કોઈ x અક્ષને સમતલને લંબ રૂપે લો. x અક્ષ પર સમતલને લંબ રૂપે એટલે કે આ સમતલ છે એને લંબ આ x અક્ષ થઈ ગઈ ને x અક્ષ થઈ અને y અને z અક્ષ પર આધારિત નથી તથા તે x દિશાને સમાંતર હોય. બીજો મુદ્દો ગૌસિયન સપાટી તરીકે કેપિટલ AR છે. કેટલો? કેપિટલ AR છે. આખો જે R છે ને તે આપણે a જેટલો લઈ લઈએ તો ક્ષેત્રફળનો સમઘન વિચાર આપણે સમઘન જ લઈ ગયા. દેખાય છે આ એક સમઘન આમ આખો એક સમઘનનો વિચાર કરીએ. હવે આકૃતિમાં આ આકૃતિ છે તેમાં આ એક વિભાગ છે 1 અને આ વિભાગ છે 2. આ બંને સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર મળશે. આ સપાટી માટે મળશે અને આ સપાટી માટે મળશે. બાકીનો જે ભાગ છે વચ્ચેનો તેમાં મળશે નહીં. કેમ કે તે સમાંતર થઈ જાય એટલે કે લંબ થયો. E ds cos 90 થઈ જાય એટલે કે 0 થઈ જાય. એટલે બાકીના ભાગ પર મળવાનો નથી. ઓકે, હવે જે આ ભાગ છે નંબર 1 અને આ નંબર 2 બંને પર જે વિદ્યુત ક્ષેત્ર મળશે સરખું મળશે. અને કેટલું મળશે? તો ભાઈ એ સપાટીને લંબ એટલે કે થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી. E ડોટ ds કેટલો થઈ જાય? તો ત્યારે E ડોટ ds સર્વિસ E ઇન્ટુ ds એટલે કે E ds cos 0 એટલે E ઇન્ટુ ds. હવે જો આપણે ds ને a કીધેલો છે તો E ઇન્ટુ a જેટલું ફ્લક્સ આપણને મળે. તો કોઈ એક દિશામાં E ds જે છે E ઇન્ટુ a જેટલું થાય. આવા બે ફ્લક્સ છે એટલે એક સપાટી આના માટે વધે તેને ફ્લક્સ 1 કહીશું. આના માટે મળશે ફ્લક્સ 2 કહીશું. ϕ1 અને ϕ2 અને ϕ2 નો સરવાળો કરીએ Ea અને Ea કેટલો થઈ જાય? 2Ea. એને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે ગૌસના નિયમમાં શું શીખ્યા? ગૌસના નિયમમાં ફ્લક્સ ϕ જે છે q upon epsilon 0. q upon epsilon 0. q એટલે આપણે વાત કરેલી કે જો સિગ્મા જેટલી વિદ્યુત પરિવર્તન થાય સિગ્મા q upon એટલે q સિગ્મા into a થાય. ઓકે, તો q સિગ્મા into તો સિગ્મા into a બરાબર છે. આ ફ્લક્સ આ સમીકરણ 1 બી ફ્લક્સ નું છે, સમીકરણ 2 બી ફ્લક્સ નું છે. બંનેનો ભેગા કરીએ સરખાવી દઈએ તો 2Ea સિગ્મા a upon epsilon 0 અને a કેન્સલ થઈ ગયું. કોને પેલી બાજુ લઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા upon
2 એપ્સિલોન 0 આ તો સદિશ સ્વરૂપ છે સદિશ સ્વરૂપ લઈ લઈ શકાય સદિશ સ્વરૂપ કેટલો થશે તો સદિશ સ્વરૂપ થશે સદિશ E સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કે બીજી વસ્તુ યાદ રાખવાની અહીંયા સિગ્મા જો ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર જે છે બહાર તરફ એટલે સમતલથી દૂર મળશે આ બાજુ મળશે અને જો સિગ્મા લેસ ધેન 0 હશે એટલે ઋણ હશે તો તે આપણને સમતલ તરફ મળશે બરાબર આ છે આપણી થિયરી અનંત સમતલ હોય તો તેના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સમતલ અનંત છે તેના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે તો વિદ્યુતભાર તેવા સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલનું લંબરૂપે x અક્ષ લો તેથી વિદ્યુત ક્ષેત્ર y અને z યામો પર આધારિત નથી તેમાં તે દરેક બિંદુએ x અક્ષને સમાંતર હોવું જોઈએ ગૌસની સપાટી તરીકે એ આડછેદનું ક્ષેત્રફળ સમઘન લઈ શકાય આગળ પરથી જોઈ શકાય કે ફક્ત 1 અને 2 વડે દર્શાવેલ સપાટી વડે ફ્લક્સ મળી શકશે બાકીની સપાટીઓ વડે વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર હોવાથી તેમાંથી ફ્લક્સ શૂન્ય મળશે આમ સપાટી 1 ને લંબ એકમ સદિશ ઋણ x દિશામાં અને સપાટી લંબ એકમ સદિશ ધન x દિશામાં છે આ બંને સપાટીઓમાંથી પસાર થતું ફ્લક્સ E × ડેલ્ટા S સમાન છે તેથી કુલ ફ્લક્સ માટે સરવાળો કરવો પડે આ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થઈ જશે તો આપણે બંનેનો સરવાળો કરીશું એટલે કે E × A વત્તા E × A તો બંનેનો સરવાળો થાય તો 2EA થશે આ એનો કુલ ફ્લક્સ થયો હવે ગૌસના નિયમ પ્રમાણે જો એના ફ્લક્સની ગણતરી કરીએ તો ફ્લક્સ સિગ્મા A અપોન એપ્સિલોન 0 તો A કેન્સલ 2 છેદમાં લઈ લઈએ તો E = સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થશે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેપ જો ધન સિગ્મા હોય તો એના સમતલથી દૂર તરફ હશે વિદ્યુત ક્ષેત્ર સમતલથી દૂર તરફ હશે અને સિગ્મા ઋણ હોય તો એની દિશા સમતલ તરફ હોય છે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમતલથી અનંત અંતર પર આધારિત નથી મોટા સીમિત સમતલ માટે સમતલના છેડાઓથી દૂર એટલે કે સમતલના મધ્ય ભાગમાં સદિશ E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેપ સન્નિકટ રીતે સાચું છે તો નોંધી લઈએ નોટમાં લખી લેવું ગૌસના નિયમના બે ઉપયોગ થઈ ગયા ત્રીજા ઉપયોગમાં સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ ને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો તો આપણે ગોળીય કવચનો વિચાર કરેલો છે આ ગોળીય કવચ અગર આપણે વાત કરીએ તો એના પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે સિગ્મા q અપોન 4 પાઈ r સ્ક્વેર એટલે કે એના પરનો કુલ વિદ્યુત ભાર સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર કેમ કે એની ત્રિજ્યા કેપિટલ R ધારેલ છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વાળા ગોળીય કવચ દર્શાવેલો છે જેના કેન્દ્ર O થી કેપિટલ R જેટલી ત્રિજ્યાએ આ એક કવચ જેના પરના વિદ્યુત ક્ષેત્ર સદિશ E છે હવે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે તો આપણે એના આજુબાજુ સ્મોલ r ત્રિજ્યાની એક ગોળીય સપાટીનો વિચાર કરીએ
तो गोलीय सपाटी परनो विद्युत क्षेत्र सदिश E आ P बिंदुने આપણે આના પર આવેલું ગણીશું વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર આવતી દિશામાં એટલે ત્રિજ્યાવર્તી છે અને આના પરનું જે પૃષ્ઠ છે ds એ પણ બહાર આવતી દિશામાં છે બંને એકબીજાને સમાંતર થશે જો બંને એકબીજાને સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય સમાંતર રેખા હોય તો તેના માટે ખૂણો 0 ડિગ્રી થાય તો θ = 0 તો ગૌસના નિયમ પરથી જો આપણે ગોળીય સપાટી પરનો કુલ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ તો એના પરથી એનો ફ્લક્સ પહેલા તો ફ્લક્સ phi સદિશ E ડોટ ds આના માટે વાત કરીએ છીએ તો આની તો ત્રિજ્યા સ્મોલ r છે હવે E into ds cos theta E into ds cos 0 cos 0 is 1 E into ds તો આ ગોળીય કવચ જે છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય ત્રિજ્યા છે સ્મોલ r તો 4 pi small r square તો ફ્લક્સ phi is equals to E into 4 pi r square અને કહી દઈએ સમીકરણ નંબર 1 હવે બીજો પાર્ટ એ ગૌસનો જે નિયમ છે તે પ્રમાણે ગોળીય સપાટી માટે કુલ વિદ્યુત ક્ષેત્ર પરથી એનો ફ્લક્સ ગૌસના નિયમ મુજબ phi is equals to q upon epsilon 0 q કેટલો છે sigma into 4 pi r square समीकरण नंबर 2 કહી દઈએ હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈ કરીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું થશે E into 4 pi r square બરાબર સમીકરણ 2 સિગ્મા into 4 pi capital R square upon epsilon 0 4 4 pi pi cancel तो विद्युत क्षेत्र E बराबर E is equals sigma into R square upon આપણે R square ના છેદમાં ને epsilon 0 જો આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં 4 pi ને ઉપર નીચે ગુણી દઈએ તો શું થઈ જાય तो सिग्मा into 4 pi ऊपर लिखो 4 pi नीचे मुको r स्क्वायर ने आनी साथे કરી દો एप्सिलॉन ने अलग કરી દો બરાબર સોરી एप्सिलॉन 0 ને અહીં રાખીએ r સ્ક્વેર એટલે 1/4 pi एप्सिलॉन 0 એટલે k તો શું થઈ ગયું અહીંયા k થઈ જશે બરાબર હવે સિગ્મા into 4 pi r સ્ક્વેર એટલે q થાય તો q થઈ ગયો છેદમાં r square तो विद्युत क्षेत्र जो सूत्र है ना E is equals to k upon r square सदिश स्वरूप में दर्शावવાની बहुत इच्छा થતી હોય તો સદિશ E બરાબર k upon r square into r cap પણ લખી શકાય આ રીતે ગોળીય કવચના ઉપર આવેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધી શકીએ છીએ ગૌસના નિયમનો ત્રીજો ઉપયોગ ધન્યવાદ લખી લેજો લાસ્ટ સિલેબસમાં એ કેન્સલ હતો ટોપિક મગર તમારા માટે હજુ કંઈ ખબર નથી એટલે આપણે એને કન્સિડર કરીએ છીએ સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચ પર વિદ્યુત ભાર એ સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા છે આનું જે પૃષ્ઠ છે તે આખા પૃષ્ઠ પર વિદ્યુત ભાર જે છે તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે કવચથી r અંતરે રહેલું બિંદુ P છે તો P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા P માંથી પસાર થતું આ ત્રિજ્યાવાળું ગોળાકાર કવચ
ગોળાની સપાટીને ગૌસિયન સપાટી તરીકે લઈએ તો ગોળાની સપાટી પરના બધા બિંદુઓ સમતુલ્ય છે, તો તેથી વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને દરેક બિંદુએ ત્રિજ્યા સદિશ પર છે. આથી દરેક બિંદુએ E અને ક્ષેત્રફળ ડેલ્ટા S સમાંતર થશે. તેથી દરેક નાના ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ E × ds cos 0 is 1 એટલે E × ds થશે. ગોળાની સપાટી પર બધા બિંદુએ પસાર થતું ફ્લક્સનો સરવાળો કરતાં કુલ ફ્લક્સ E × dx પરથી E × ડેલ્ટા S લઈએ, ક્ષેત્રફળ 4πr² લઈએ, phi E × 4πr². હવે ગૌસનો નિયમ લઈએ તો ગૌસના નિયમ પ્રમાણે તો phi q/ε0 થાય. q એટલે સિગ્મા × a એટલે 4πr² મૂક્યું /ε0. હવે બંને સમીકરણોને સરખાવી દઈએ એટલે કે આ એક સમીકરણ E × ડેલ્ટા S વાળો ફ્લક્સવાળો કે જેમાં આપણે સમીકરણ 1 જે લાવેલા છે તે આ છે, અને એ જ રીતે હવે બીજો સમીકરણ જે આપણે લાવ્યા તે આ છે. તો આ બંનેને સરખાવી દઈએ તો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો સરખાવતા 4 4 પાઈ કેન્સલ બરાબર. બચ્યું તો E ને સૂત્ર કરતા કરીએ તો E = સિગ્મા r²/ε0. તો E બરાબર q/4πε0r² કે જે kq/r² ને સમતુલ્ય છે. E બરાબર q/4πε0r² × r થશે. હવે આનો બીજો પાર્ટ કે જેની અંદર જે ગોળીય કવચ છે તેની અંદરના ભાગમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો ફરી પાછું આપણે તેવું જ લઈશું. આ ત્રિજ્યાનો સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્માવાળો ગોળો વિચારીએ તો તે ગોળો આ છે. હવે આપણે એનાથી અંદરના ભાગમાં વિચારીએ છીએ તો કવચના અંદર કેન્દ્રથી r અંતરે રહેલું P બિંદુ, આકૃતિમાં આપણે આ P બિંદુ જોઈ રહ્યા છે બ્લુ કલરથી. તો ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E × 4πr². ગૌસિયન પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, તો ગૌસના નિયમ પ્રમાણે કેમ કે એની બહાર ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લઈએ તો E = 0. આમ વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના લીધે કવચની અંદર બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. હવે આમાં એક ત્રીજો ક્વેશ્ચન પણ ઉમેરું છું. ત્રીજો ક્વેશ્ચન કંઈ કામ છે કે હવે ગોળીય કવચ નથી પરંતુ આપણે ગોળાનો વિચાર કરીએ છીએ. હવે આગળના ક્વેશ્ચનોમાં ગોળીય કવચ હતું, હવે આપણે ગોળો લઈએ છીએ અને એ ગોળાના બહારના બિંદુએ એટલે કે આકૃતિમાં જે આપણને ગોળો દેખાય છે કે જે રો ઘનતા ધરાવતો આ ત્રિજ્યાનો છે તેને ધ્યાનમાં લીધો અને તેનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો એનો કુલ વિદ્યુતભાર કેટલો થવાનો 4πr³ × ρ કદ ગુણ્યા પૃષ્ઠ ઘનતા. તો જેનું કેન્દ્ર ગોળાના કેન્દ્ર પર સંપાત થતું હોય તેઓ r ઇઝ ગ્રેટર દેન કેપિટલ R ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ S2 વિચારેલું છે. આના માટે વિદ્યુતભાર ઘેરાતો q = 4/3πr³ ρ થાય. તો સંકળાયેલ પૃષ્ઠ E × dA cos 0 is 1 તો E × 4πr². તો ગૌસના નિયમ પરથી તો phi = q/ε0 થાય. તો સમીકરણ 2 અને 3 બંનેને સરખાવી દઈએ. E × 4πr² q/ε0 પરથી E × 4πr² બરાબર 4/3πr³ ρ/ε0. તો E બરાબર ρ/3ε0r³ કે જ્યાં ρ આટલી બન્યું છે. હવે E બરાબર 3q/4πr³ × r³/3ε0r². r³ કેન્સલ કરી નાખું તો જુઓ q/4πε0 × r² થયું કે જે kq/r² જેવું જ છે. આમ વિદ્યુતભારિત ગોળાના બહારના બિંદુ માટે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય છે. આમ
વિદ્યુત ભારિત ગોળાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો જો આલેખ દોરવા જઈએ તો તે આલેખ જે છે કંઈક આ પ્રમાણે આપણને મળશે. કેન્દ્રથી અંદરના વિસ્તારમાં એટલે સપાટી સુધી E પ્રોપોઝનલ ટુ R અનુસાર અને સપાટીથી પછીના અંતર R એ 1/r² અનુસાર ઘટતું દર્શાવેલું છે. તો નોંધી લેવું મિત્રો.